હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા, હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. લેસન પડતું મૂકી, લેસન પડતું મૂકી, ફિલ્મ ફિલ્મ રમવા બેઠા. હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા, હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. લેસન પડતું મૂકી, લેસન પડતું મૂકી, ફિલ્મ ફિલ્મ રમવા બેઠા. હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. મમ્મી પાસે દોરી માગી પપ્પાની લઈ લૂંગી, મમ્મી પાસે દોરી માગી પપ્પાની લઈ લૂંગી. પડદો બાંધી અમે બનાવી ફિલ્મ એની મૂંગી મૂંગી. મમ્મી પાસે દોરી માગી પપ્પાની લઈ લૂંગી, પડદો બાંધી અમે બનાવી ફિલ્મ એની મૂંગી. દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધા કાચ, એનાથી ચાંદરડા પાડ્યા પડદા ઉપર પાંચ. ચંદુ ફિલ્મ પાડે ત્યારે જોવા આવું હું, હું ફિલ્મ પાડું તો જોવા આવે છે ચંદુ. ચંદુ ફિલ્મ પાડે ત્યારે જોવા આવું હું, હું ફિલ્મ પાડું તો જોવા આવે છે ચંદુ. હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા, હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. કાતરિયામાં છુપાઈને બેઠી થી બિલ્લી એક, કાતરિયામાં છુપાઈને બેઠી થી બિલ્લી એક, કાતરિયામાં છુપાઈને બેઠી થી બિલ્લી એક. ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક, કાતરિયામાં છુપાઈને બેઠી થી બિલ્લી એક. ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક. ઉંદરડી છટકીને બિલ્લી ચંદુ ઉપર આવી, બીક લાગતા ચંદુડિયાએ બૂમો ખૂબ જગાવી. ઉંદરડી છટકીને બિલ્લી ચંદુ ઉપર આવી, બીક લાગતા ચંદુડિયાએ બૂમો ખૂબ જગાવી. ઓ દોડમ દોડા ઉપર આવી પહોંચ્યા મમ્મી પપ્પા, દોડમ દોડા ઉપર આવી પહોંચ્યા મમ્મી પપ્પા. ચંદુડિયાનો કાન આંબળ્યો મને લગાવ્યા ધબ્બા, ચંદુડિયાનો કાન આંબળ્યો મને લગાવ્યા ધબ્બા. જનરલ સાયન્સ હોલ. જનરલ સાયન્સ હોલની અંદર ધોરણ 6 થી ધોરણ 10 સુધી જે કંઈ પણ વિજ્ઞાનના કન્સેપ્ટ આવે છે, સોલાર સિસ્ટમ છે, પછી લાઇટ છે, મેગ્નેટ છે, એને લગતા ઘણા બધા કન્સેપ્ટ પર લગતા એ ઘણી મોડેલ મૂકેલા છે. સૌથી પહેલાં એને કેવી રીતે ઓપરેટ કરવાના છે, એની પાછળનું શું સાયન્સ છે એ હું તમને સમજાવી દઉં. અહીંયા આગળ એક સ્વિચ છે, એ સ્વિચને આપણે ઓન કરવાની છે. ઓન કર્યા પછી તમારે શું થઈ રહ્યું છે, શું હશે, કેમ આવી વસ્તુ પર આપણો બોલ એકદમ લાઇટ છે વેઇટમાં અને એનો શેપ શું છે, રાઉન્ડ છે, ઠીક છે. સો એને કારણે આપણો બોલ હવામાં ઉડી રહ્યો છે. આ બર્નોલી પ્રિન્સિપલ પર આધારિત છે, ઠીક છે. ત્યાર પછી બીજું મોડેલ, અહીંયા પણ આની અંદર નાના નાના થર્મોકોલના બોલ મૂકેલા છે, પણ એમાં એવું છે કે અહીંયા આગળ એક નાનું કાણું દેખાય છે ને, ત્યાં આગળ સાઉન્ડ સેન્સર મૂકેલા છે. સાઉન્ડ સેન્સર આપણા સાઉન્ડને સેન્સ કરે છે અને પછી ઓન ઓફ થાય છે, ઠીક છે. અહીંયા પણ આ નાના નાના થર્મોકોલના ગોળ બોલ છે, હલકા છે એટલે એ હવામાં
તરવા લાગે છે, ઉડવા લાગે છે. ઠીક છે. ત્યાર પછી નું મોડલ અહીંયા આગળ આ જે મોડલ છે એની અંદર નાનકડો અહીંયા આગળ હોલ છે, ત્યાં આગળ પણ સાઉન્ડ સેન્સર મૂકેલા છે. તમારે ત્યાં યસ 3 વાર ક્લેપ કરવાની છે. 1 2 3. ઓકે, સો એ લાઈટ ઓન થાય છે. ઠીક છે. ત્યાર પછી અહીં જે મોડલ છે અહીંયા આગળ તમને નળ દેખાય છે, એમાંથી પાણી આવી રહ્યું છે, રાઈટ? પણ આપણે તો ક્યાંયથી વિધાઉટ કનેક્શન ક્યાંયથી પાણી તો આવી નથી રહ્યું. ક્યાંથી આપી રહ્યા છે? તો પણ નીચે પડી રહ્યું છે. ક્યાંથી આવતું હશે પાણી? નીચેથી. ક્યાંથી નીચેથી? પાણી તો નીચે પડી રહ્યું છે. હમણાં બંધ હતું ત્યારે જો જોયું હશે, ઓબ્ઝર્વ કર્યું હશે તો તરત ખબર પડી જશે. ફરી એકવાર બંધ કરું તો તમને ખબર પડે. પાઇપ છે, યસ, ટ્રાન્સપરન્ટ પાઇપ છે. એટલે પાઇપની અંદર જ્યારે પાણી પડે છે, એક્ચ્યુઅલી મેં સરે કીધું પ્રમાણે ઉપરથી નીચે જ આવી રહ્યું છે. નીચે મોટર છે. ઠીક છે. અહીંયા તમને દેખાશે પણ ખરું. અમે લોકો એને જનરલી આવી રીતે રાખીએ એટલે તમને ખબર નથી પડતી. પણ તમે જ્યારે જોશો ત્યારે મોટરને લીધે ઉપર જ જઈ રહ્યું છે, પણ ટ્રાન્સપરન્ટ ટ્યુબ છે એટલે એવું લાગે છે. ઠીક છે. ત્યાર પછી અહીંયાના જેટલા પણ મોડલ છે આ બધા મોડલ સોલર સિસ્ટમ ઉપર છે. સોલર સિસ્ટમ એટલે કે સૂર્યમંડળ. આપણું સૂર્યમંડળ ખબર છે ને? સૂર્યમંડળમાં સૂર્ય અને એની આજુબાજુ ફરતા ગ્રહો કયા કયા ગ્રહો છે? લાઈનમાં, ઓર્ડરમાં. કોણ કહેશે મને? યસ, બોલો. બુધ, ગુરુ, શુક્ર, બુધ પછી ગુરુ, શુક્ર, શનિ અને પૃથ્વી. ક્રમમાં બોલવાનું કહું છું. સૌથી નજીકનું ગ્રહ, સૂર્યની સૌથી નજીકનું ગ્રહ બુધ, પછી શુક્ર, પછી પૃથ્વી, મંગળ, વેરી નાઇસ, પછી ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. ઠીક છે. સેમ વસ્તુ બેટા અહીંયા કાઢી, સોરી, આની અંદર સોલર સિસ્ટમ જ છે, વચ્ચે સન છે, તેની આજુબાજુ આપણા ગ્રહો છે. આ જે મોડેલ છે ખબર હોવી જોઈએ. શું છે આ? પેરિસ્કોપ. ના, ટેલિસ્કોપ નહીં. ટેલિસ્કોપ નહીં. પેરિસ્કોપ છે. શું છે? પેરિસ્કોપ છે. આ પેરિસ્કોપની અંદર અહીંયા ઉપર ખૂણામાં અને અહીંયા નીચે બે મિરર મૂકેલા છે, અરીસા મૂકેલા છે. હા, 45 ડિગ્રી ઉપર મૂકેલા છે. ઠીક છે. તો તમે જ્યારે નીચેથી જોશો તો તમને ઉપરનો પેલો પૃથ્વીનો ગોળો મૂક્યો છે એ તમને દેખાશે. હા, ક્યાં વપરાય છે પેરિસ્કોપ? ક્યાં હોય પેરિસ્કોપ? સબમરીનમાં. સબમરીન ક્યાં હોય? દરિયામાં પાણીની નીચે. તો ઉપરના જહાજોને જોવા માટે યુઝ થતું હોય છે. બધા બલ્બ ઊંધા છે તે છતાં પણ ચાલુ છે વિધાઉટ કનેક્શન. એ નીચેથી હમણાં મેં કર્યું એટલે જોઈ લીધું તમે. આ પણ એક ફન માટે જ છે બેટા. આવી રીતે કે વિધાઉટ કનેક્શન બધા બલ્બ ઓન છે. એકચ્યુઅલી બીજા બલ્બના જે હોલ્ડર હોય ને એને ઉપર ચિપકાવી દીધા છે. સો આપણને એવું લાગે કે વિધાઉટ કનેક્શન, અધરવાઇઝ તો એ અંદરથી જ જોઈન્ટ છે. ઠીક છે. ત્યાર પછી આ ઘૂમતો ચહેરો છે, આને ફેરવશો તમારો ચહેરો પણ ફરશે. એના બાદ અહીંયા આગળ એક નાનકડું મોડેલ છે, ત્યાં તમારે હાથ મૂકવાનો છે. આમાં પણ તમને ઘણા બધા પ્રતિબિંબ જોવા મળશે. આ નાનકડો કેલિડોસ્કોપ છે. બહાર ખૂણામાં મોટો કેલિડોસ્કોપ છે. એ કેલિડોસ્કોપની અંદર તમારે સ્વિચને દબાવી રાખવાની છે. તમે એ ઘડી જોશો કે ધીરે ધીરે રિંગ એકબીજા સાથે જોડાયેલી છે. દેખાય છે? હા. હવે ધીરે ધીરે એની સ્પીડ વધશે. સ્પીડ વધશે પછી તમને શું દેખાય છે જોવાનું છે. કાર્ટૂન જુઓ છો? ડોરેમોન જુઓ છો? ક્યાં રહે છે ડોરેમોન? જાપાનમાં. સાચે છે ડોરેમોન? તો શું છે? રોબોટ છે. પણ સાચો રોબોટ છે? તો કાર્ટૂન છે, એનિમેશન છે, હે ને? એ હવે બેટા એનિમેશનમાં આપણે જોઈ રહ્યા છે. પહેલાના જમાનામાં જ્યારે મૂવી બનતી અને ઉપર લાવીને છોડી દેવાનો છે, પછી તમે જાતે પણ કરી જોશો. બોલ ધીમે ધીમે ગોળ ગોળ ફરીને પાછી નીચે આવી જશે.
બધી બધું થઈ ગયા કોણ હતું ચલો હવે આ ઓકે આ જે છે એ એનર્જી હોય છે તમે ઓલરેડી જનરલ સાયન્સ સ્મોલ ને લાઈફ સાયન્સ પણ જોઈ લીધું ઓકે ઓકે તો આપણી પાસે છે ને આ એક મોડેલ છે એમાં છે ને વોટમીટર આપેલું છે ઓકે તો આમાં છે ને એ બતાવે તમારા ઘરે આમાંથી કયો બલ્બ છે આ વાળો છે ઓકે તો આ વાળો છે ને મોસ્ટલી બાલ્કનીમાં ને એમ રાખતા હોય છે ઓકે તો આનો યુસેજ કેટલો છે 49 વોટ એ યુઝ થાય છે ઓકે આપણે અલગ અલગ બલ્બ છે આપણી પાસે તો આપણે અલગ અલગ બલ્બનો કેટલો વોટ થાય છે એ જોઈએ આ છે કોઈના ઘરે કેટલો થાય છે જોઈ લેજો આ છે આ નાઇટ લેમ્પમાં યુઝ કરે છે બધા ઓકે તો એનું પણ કન્ઝમ્પશન છે કેટલું છે એનું ઓકે તો સૌથી સારો કયો થયો 12 એ એલઈડી બલ્બ છે ઉજાલા બલ્બ મળે છે ને હવે જે ઉજાલા બલ્બ મળે છે ઓકે તો એટલે એલઈડી બલ્બ યુઝ કરવાનો એવી રીતે જ આપણે આગળ જોઈએ અમારી ટ્યુબલાઇટ કોની ઘરે કઈ છે અને જાડી છે કઈ છે પાતળી છે તો બધાના વોટ જોજો આ છે આવું હશે અને આ જે છેલ્લી છે એ ઉજાલા ટ્યુબલાઇટ છે એનું કેટલું છે 22 છે તમને યુઝ કરવી જોઈએ એલઈડી આવે ને તે ઓકે એના પછી આ જે તમે અહીંયા બધા મોડલ્સ જોશો ને એ રિન્યુએબલ એનર્જી એટલે પુનઃપ્રાપ્ય ઉર્જાને લગતા છે ઓકે આ જે છે આખું પાવર હાઉસ છે ત્યાંથી લાઇટ બનીને તમારા ઘર સુધી કેવી રીતે આવે છે ને આ એકચ્યુઅલી કોલેજ સ્ટુડન્ટ માટેનું છે પણ તમે જોશો તો તમને અલગ અલગ સ્ટેજીસ ખબર પડશે કે તમારા ઘર સુધી કેવી રીતે પહોંચે છે ઓકે પછી એવી રીતે આ સોલર કુકર સાંભળ્યું છે તો આ પેરાબોલિક સોલર કુકર છે બોક્સ સોલર કુકર પણ કોઈના ઘરે છે સોલર કુકર ઓકે બોક્સ સોલર કુકર પણ આવે છે પણ આપણે બોક્સ સોલર કુકર મોસ્ટલી ઘરમાં હોય છે એના કરતાં વધારે આની અંદર ફાસ્ટ બને છે આની અંદર તમે સૂર્યપ્રકાશ પણ મૂકો છો તો બહુ જલ્દી ચણા બાફવામાં મૂકે છે આમાં તળાઈ પણ છે એ પણ કહેવાય છે હવે તળ્યું નથી પણ કે છે કારણ કે એની અંદર આટલું બધું એનર્જી કન્ઝ્યુમ થાય છે ઓકે એવી રીતે આગળ તમે જશો તો ત્યાં બોક્સ સોલર કુકર છે પછી પેલું સોલર વોટર હીટરનું મોડલ છે પેલું વિન્ડમિલ છે પવન ચક્કી પછી આ જે છે સોલર ડ્રાયર છે આ સોલર ડ્રાયર વર્કિંગ છે આની અંદર કોઈ પણ સુકવણી તમે મૂકીને તમે સૂકવી શકો છો ઓકે તમે આ ઉભાને જોઈ લો ત્યાં પણ એક સાયકલ છે એ સાયકલમાં એનર્જી જનરેટ થાય છે ધીરે ધીરે જોજો કશું પછી સર અહીં બહાર ટેરિસ છે
બધું આવ્યું હશે. કંકાલ તંત્ર આવ્યું, પછી રુધિરાભિસરણ તંત્ર આવ્યું, પછી બીજા કયા તંત્ર હોય? પાચન તંત્ર, પછી યસ, આ બધા તંત્ર છે, બરાબર. આ હોલમાં છે ને તમને બધું આ બધા તંત્ર રિલેટેડ બધું જોવા મળશે. તમે એન્ટર થયા તો તમને કંકાલ તંત્ર દેખાયું. ઓકે, આ પણ કંકાલ તંત્ર. અને શું કહેવાય? ઓકે, એ શેનું રક્ષણ કરે? શું? અહીં શું હોય? હા, એનું રક્ષણ કરે. પછી આ ફેફસા છે ને? પાસઠ છાતીનું. ઓકે, આની અહીંયા બે જગ્યાએ શું હોય? ફેફસા. અને એની વચ્ચે કિડની ના હોય, કિડનીની છે. યસ, હાર્ટ હોય, બરાબર. હૃદય હોય. ઓકે, હૃદય એમ આ બાજુ હોય અને થોડું ટિલ્ટેડ, એટલે નમેલું હોય લેફ્ટ સાઈડ. એટલે તમે અહીંયા હાથ મૂકો ને તો તમને હાર્ટ બીટ સંભળાય. ઓકે, હા, કોઈ આવશે પેડલ કરવા માટે. નથી જવું. ડાબે રાખજો. પેડલ કરતા હોય. ઓકે, હવે મરી ગયો પણ સાચી. ઓકે, એ ડિગ્રેડ એ છે ને, ડિગ્રેડેશન એટલે ના થતું હોય, એટલે સળતું એટલા માટે ના હોય કારણ કે એને કેમિકલમાં એક બોટલમાં મૂકેલું છે. ઓકે, એને સાયન્ટિફિક લેંગ્વેજમાં આપણે સ્પેસિમેન્સ કહીએ. ઓકે, તો તમે અહીંથી એમ જોઈ લો, પછી આપણે એનર્જી હોલમાં જઈએ.